સામે ઊંટ બેઠો છે મિત્રો, જોઈ રહ્યા છો તમે। દ્વારકાધીશ આવો તો અવશ્ય આ મુલાકાત લેજો। જય દ્વારકાધીશ। જો 50 રૂપિયા બેસવાના લેશે આ ભાઈ એક માણા દીઠ। તો તમે જેવો સુંદર મજાનું આ ઊંટ છે। જો મિત્રો એને ટેબલ નાખ્યું, હરખું પડ્યું નહીં। જો તે સામે દૂર દૂર સુધી પાણી જ છે, પાણી પાણી પાણી। તે આમ સામે પથ્થર છે અને દૂર દૂર સુધી પાણી પાણી છે। ભક્તો અહીંયા ફોટા પાડી રહ્યા છે, શૂટિંગ ઉતારી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો તમે મિત્રો। જો શેવાળ જામી ગયો છે આ દરિયામાં, પાણી આવતો સતત આવવાથી શેવાળ જામી ગયો છે। સામે દીવાદાંડી છે, ભક્તો આમાં સ્નાન કરે છે, ફોટા પાડે છે, શૂટિંગ ઉતારે છે અને આમાં દૂર સુધી પાણી પાણી ને પાણી જ છે। તમે જોઈ રહ્યા છો મિત્રો, આગળ સુધી વિડીયો જોતા રહીજો। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। જો કેવો શેવાળ જામી ગયો છે, અહીંયા હાલવું હોય આમાં તો બધું જોઈને હાલવું પડે એમ છે, પડી જાય એવું છે કે ખાડા ખડિયા ને એવું બધું છે। એટલે ધીમું ધીમું હું ચાલ્યો જાઉં છું મિત્રો। તો તમને આ વિડીયો પસંદ લાગે તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। સામે દીવાદાંડી છે, જો તમે રાતના ગમે તે ભૂલા પડે તો એ શેરડો એની પાસે જાય અને એ જહાજવાળો રહ્યો એ શેરડાને કે આ દિશા ભૂલાઈ ગઈ છે તો એ નદી કિનારે પાછો વયો આવે છે અને જહાજ રૂઈ જો સુતારે તો કે દશા બધી બાજુ પાણી પાણી તો હોય છે, અંદર હોય તો ખબર ન પડે કે કઈ બાજુ કે દી ઉગે છે કે એ બાજુ હાથમાં છે। એટલે એ દીવાદાંડીનો વધારે ઉપયોગ આગબોટવાળા જહાજવાળા એ કરતા હોય છે, એમાં યંત્ર હોય છે તે એનું ખાસ ઉપયોગમાં આવે છે મિત્રો। જો દૂર દૂર સુધી પાણી પાણી ને પાણી જ છે। તમે જોઈ રહ્યા છો દૂર દૂર સુધી પાણી પાણી ને પાણી, મોજા ઉછળી રહ્યા છે, આશરું નીર જેવું પાણી છે। તમે જોઈ રહ્યા છો આ ભક્તો બધાય ફોટા પાડી રહ્યા છે, શૂટિંગ ઉતારી રહ્યા છે। સામે દીવાદાંડી છે, જો આમાં ખાડા ખડિયા જોઈ જોઈને તો હાલવું પડે એમ છે। તો જો મિત્રો ધીમા ધીમા મોજા આવી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો આ વિડીયામાં। તમે જો દૂર દૂર સુધી પાણી છે। આજ બહુ મોજા આવી રહ્યા નથી, નકર અત્યારે આવે એટલે પૂનમ ને એવું હોય એટલે બહુ મોજા આવે, પણ આજ શાંત દરિયો છે હાવ, એટલે મોજા બહુ ઉછળી નથી રહ્યા, ધીમા ધીમા હાવ આવે છે। તમે જોઈ રહ્યા છો આશરું નીર જેવું પાણી છે। તમે જો હાવ જમીનને બધું દેખાય છે સીધે સીધું। તમે આશરું નીર હાથમાં રાખો તો હાથની હથેળીમાં આશરું નીર જેવું લાગે। તમે જો એકદમ પાણી પણ ખારું છે, ખારું ખારું, તમે પી ન શકો એવું ખારું ખારું દરિયો। તો દરિયામાં તો પાણી ખારું જ હોય, એ તો બધાને ખબર પડે। જો સામે તમે મોજા ઉછળી રહ્યા છે, જહાજ બહુ છે આગા પણ દેખાતા નથી, તમને ઝૂમ કરીને કેમ બતાવું। પાણી 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 ને બે ત્રણ દેખાય છે પણ બહુ આઘા છે, પણ એ તો તમારાથી મારાથી આમાં વિડીયામાં દેખાય છે નહીં, એટલે હું તમને બતાવી શકું એમ નથી। સામે દીવાદાંડીનો નજારો તમે જુઓ, ગમે તે જહાજવાળો હોય કે ગમે તે હોય તે ભૂલો પડી ન શકે, કારણ કે એના પ્રકાશ એટલો હોય છે તે દૂર દૂર સુધી જઈ શકે છે। કેટલા કિલો, એટલા માટે તો એ દીવાદાંડી રાખેલી છે। એનો ઉપયોગ બહુ જહાજવાળા આગબોટવાળા બધા કરતા હોય છે। આ દરિયાકાંઠો છે, દ્વારકાધીશની બાજુમાં છે આવડો આ દરિયો, ત્યાં મેં હું ઊભો છું। સામે બેન પાણી કંઈક કરી રહ્યા છે, જો પગેથી, હા પગેથી